લાખની વાત કરી છે, તો આ વળતરને તમે કઈ રીતે જુઓ? 70 લાખ અત્યાર સુધી કોઈને દીધા નથી, અને કોઈને અત્યારે તમે આટલા માણસને પૂછ્યું કોને કાંઈ મળ્યું. અને બીજું કે અમારે 70 લાખમાં તો કેને પોહાય? આજે 10 વીઘાનું ખેતર હોય કે 7 વીઘાનું ખેતર હોય, એમાં 2 પોલ આવે એટલે ખેતરનો ભાવ તો ઘટી ગયો ને અમારે. એટલે અમારે એ પોહાય એમ નથી. અમે નક્કી કર્યું છે કે 1 કરોડ ઉપર દે તો જ હવે, બાકી અમને પોહાય એમ જ નથી. લડત ક્યાં સુધી ચાલશે? જ્યાં શું હોય છે? ના, લડાઈ તો અમારે મૂકવાની જ નથી. કંપનીના હે અમે છેલ્લે થાંભલા કાઢના, અમારે થાંભલા જ નથી જોતા. રાજ્યમંત્રીએ બ્લેક અને વ્હાઇટ નાણાંની પણ વાત કરી છે કે ખેડૂતોને વ્હાઇટના નાણાં, તો વ્હાઇટ અને બ્લેક મંત્રીએ કહ્યું શું હોય? હવે એને જે કર્યું હોય, અમને તો બ્લેક ન માની ને, અમને તો વ્હાઇટમાં જ માનવાના હોય ને. ખેતર દેવું તો વ્હાઇટને જ લેવાના હોય. આજે દેવળિયા ગામમાં તેની આજુબાજુના તમામ ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, બહેનો અને ભાઈઓ, બરાબર. અને આજે ખેડૂતોમાં એકતા માટે, જાગૃતિ માટે અહીંયા એક આયોજન કરેલું હતું મિટિંગનું, એ બાબતે અહીંયા આવેલા હતા. વીજપોલની વળતરની લડાઈ ચાલી રહી છે, ગામો ગામથી સમર્થન મળી રહ્યું છે, કેવું લાગે તમને? ભાજપ વિરોધી બેનર પણ લાગી રહ્યા છે સમર્થન માટે. અત્યારે મોરબી જિલ્લાના 100 કરતાં પણ વધુ ગામમાં બેનરો લાગી ગયા છે. 2027ની ચૂંટણી પહેલાં અમારી માગણી મુજબ તમે પરિપત્ર બનાવી આપો, નકર પછી આ જ ખેડૂત તમને સત્તા ઉપર બેસાડવાવાળો હતો, એ જ ખેડૂત તમને સત્તાથી દૂર કરશે. રાજ્યમંત્રી દ્વારા 70 લાખની વાત કરી છે વીજપોલના વળતર બાબતે, એ આપણને પોસાય છે કે કેમ, અને ખેડૂતો શું કહી રહ્યા છે વળતર? એ 70 લાખની વાત કરી તો એ કદાચ એકાદ નામ જો ખેડૂત હોય, અને એ પણ કોઈ ખેડૂતોને માન્ય નથી ગુજરાતના. એનું કારણ એક છે, જે વળતર આવે છે ને, જે વળતર હોય 70 લાખ, એ ભૂલી જાવ આંકડો. વળતર કયા આધારે મળે? તો જે નવો 4/7/2026નો પરિપત્ર મુજબ, એ પરિપત્ર મુજબ ખેડૂતોને થાંભલોને તાર આવવાથી અત્યારે જેટલું નુકસાન જાય છે ને, એટલી નુકસાનની ભરપાઈ થતી નથી. એટલે કોઈ પણ ખેડૂતો એને સ્વીકારવા માટે તૈયાર નથી. વીજપોલના વળતર બાબતે આજે સભા યોજાઈ હતી, શું કહેશો? વીજપોલ માટેના સભા યોજાઈ, એની અંદર જેતપર સાવણીવાળા બધા આંદોલનકારીઓ, આજુબાજુના ગામડાના, માનો કે આંદેણા, ઝીકિયારી, ગોકુળિયા, ચરાડવા, સુરોદર, પ્રતાપગઢ, સુસવાવ, સિરોઈ, એ બધા જે કંઈ વીજ લાઇનથી પ્રભાવિત ખેડૂતો હતા, એ ખેડૂતોની બધાની એક વેદના હતી કે એક મિટિંગ ભેગી કરી ખેડૂતો ભેગા થઈ અને જે એમઆરસી બાબતે ખોટા ગેરમાર્ગે દોરી 1-2 ખેડૂતોને ફોર્સ લાવી અને જે આ વહીવટને મીડિયા બહાર પાડે છે, તો આપણે ખેડૂતો બધા ભેગા થઈને એકવાર નક્કી કરી કે એમઆરસીની કોઈ પણ આવી ખોટી લોભામણી જાહેરાતમાં આવી અને કોઈ ખેડૂતો ઓલું ન કરે, એના માટે થઈ અને અમે આજે જેતપર ગુજરાત છાવણીનાથી સભ્યોને, દરેક આંદોલનકારીઓને બોલાયા અને એના માટે ખાસ અમે સભાનું આયોજન કરેલું હતું જૂના દેવળિયા ગામે. આ વીજ થાંભલા માટે જે નવો પરિપત્ર આવ્યો છે, અને એ પરિપત્રમાં એમઆરસી કમિટીની એને વાત કરી, અને એ એમઆરસી કમિટીમાં ખેડૂતોને ભોરવીને આ બધા છે ને એમઆરસી કમિટી કરે. હમણાં કોઈબા ગામમાં, પછી રાણેકપર ગામમાં, આના પેલા આપણે વેગળું ગામમાં, ત્રણેય ગામમાં મેં ગયા. એમઆરસી કમિટી થઈ, ખેડૂતોને અમે પૂછ્યું, એટલે ત્રણેય ગામમાં એવો જવાબ આવ્યો, કંપની વાળાઓ બધા છે ને ખેડૂતોને એવું સમજાવે કે આ નવા પરિપત્ર પ્રમાણે જે કઈ રૂપિયા આવે તમે લઈ લ્યો. હવે ઓલા જેતપુર વાળા આંદોલન કરે છે ને, એ આંદોલન કરીને જો તમને ભવિષ્યમાં 4 ગણું થશે ને તો તમને મળશે. એટલે આ કંપની વાળા ખેડૂતોને આવું ભોરવે છે, અને આવું ભોરવીને ગામમાં 1-2 ખેડૂતોને તોડે છે. તો એ ખેડૂતોને એવું કહેવા માંગુ, જે પરિશિષ્ટ આપ્યું છે એમાં 1 ખિલા સહી તમારી લઈ લેશે ને, પછી નવો પરિપત્ર તમને લાગુ નહીં પડે. એટલે એમાં કોઈ પણ ખેડૂતો ભોરવાતા નહીં. અને આ આંદોલન થયું છે, આ આંદોલન ચાલુ થયું છે સત્યાગ્રહ રૂપી, એમાં દરેકે ભોગ દેવું પડે. આપણે બધાય જાણી અંગ્રેજોની સત્તા હતી, બરોબર, બંગાળના નવાબ, બરોબર, એમાં જે કહેવાય ને ગદ્દાર હતો, એને હાલની તકમાં આપણે યાદ કરી
બરોબર, એટલે આપણે પણ આ આંદોલન ખેડૂતનું તૈયાર થયું છે, એમાં કોઈ ગામમાં એક બે ખેડૂત હોય એને આપણે સમજાવવાના છે, આમાં ગદ્દારી કોઈ કરવાની નથી. નકર ભવિષ્યમાં તમારા દીકરા તમને યાદ કરશે જ્યારે ગુજરાતનો 54 લાખ ખેડૂતો એક થઈને આ હકની લડાઈ નીકળાતા ત્યારે મારા બાપ દાદાએ ગદ્દારી કરી હતી અને આંદોલન તૂટ્યું હતું.